નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. દાહોદમાં એકલવ્ય સંગઠન દ્વારા વન અધિકાર કાયદાના અસરકારક અમલીકરણ માટે મહાસંમેલન યોજવામાં આવ્યું. સાથે સાથે રેલી પણ યોજી અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. દાહોદ જિલ્લામાં જંગલ વિસ્તારોમાં વર્ષોથી ખેતી કરી પોતાના પરિવારનું ભરણ પોષણ કરતા આદિવાસી અને પરંપરાગત ખેડૂતોને તેમની જમીનના કાયમી હકો મળે તે માટે એકલવ્ય સંગઠન દ્વારા દાહોદ ખાતે આવેલા સુધા માતાના મંદિર પરિસરમાં એક વિશાળ જાહેર સંમેલન યોજવામાં આવ્યું. ત્યારબાદ રેલી કાઢવામાં આવી. વન અધિકાર અધિનિયમ 2006નું અમલીકરણ 1 જાન્યુઆરી 2008થી શરૂ કરવામાં આવ્યું હતું. આજે આ કાયદાને 20 વર્ષ પૂર્ણ થઈ ગયા. તેમ છતાંય ગુજરાતમાં ખેડૂતોના જંગલ જમીનના દાવાઓ અંગેના અનેક પ્રશ્નોનું સરકાર દ્વારા હજુ સુધી યોગ્ય નિરાકરણ લાવવામાં નથી આવ્યું. આ વણ ઉકેલાયેલા પ્રશ્નો સામે આક્રોશ વ્યક્ત કરવા અને ખેડૂતોના હકની લડતને વેગ આપવા માટે આ સંમેલન યોજાયું હતું. મારું નામ છે મથુરભાઈ મામણી, એકલવ્ય સંગઠન મંત્રી દાહોદ જિલ્લા. हमारे જે માંગણીઓ છે માંગણીઓ લઈને અમે કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપવાના છીએ. જે આવેદનપત્ર અમે આપવાના છીએ એમાં જનરલી અમારા ખેડૂતોને જે સનદ આપવામાં આવી છે એમાં સનદમાં ઓછી જમીન આપવામાં છે, પ્લસ કે જે જમીન આપવામાં આવી છે એમને અધિકારપત્ર આપવામાં નથી આવ્યું. અને જે લોકોના દાવાઓ ત્યાંથી કરેલા છે એ લોકોના દાવાઓ અત્યાર સુધી મળેલ નથી, પ્રાંતમાં નથી મળતા, ટ્રાઇબલમાં નથી મળતા. એના માટે અમે સંમેલન કરી અને આવેદનપત્ર આપવાના છીએ. અને બીજું કે જે નરેગામાં અમારા જે સવાલો છે એ પણ સવાલોનો અમે આવેદનપત્રમાં સમાવેશ કરેલો છે. એ આવેદનપત્રમાં અમે કલેક્ટર સાહેબશ્રીને આપવાના છીએ. અને બીજું કે બીજી પણ અમારી પાસે કોઈ બી પાણીની અરજી છે, કોઈ બી અરજી આવેલી છે એ પણ અમે સામેલ આવેદનપત્રમાં આપવાની છે. એટલે કલેક્ટર સાહેબને અમે શાંતિપૂર્ણ રીતે અમે આવેદનપત્ર આપવાના છીએ. અમે જે આખો નરેગા કામદાર યુનિયન અને એકલવ્ય સંગઠનના સંયુક્ત ઉપર મેં આ સંમેલન મળી છે. એમાં અમારી માંગણી એવી છે કે જંગલ જમીનના જે સવાલો છે વર્ષોથી અટવાયેલા છે. પેન્ડિંગ દાવા 16,000થી વધારે જ્યારે દાહોદ જિલ્લાના તમામ તાલુકાના છે એના વિશે મળ્યા છે. અને સનદ મળેલી છે, અધિકારપત્ર કોણીની જમીન ઓછી મળી છે અને ઓછી મળવાના કારણે ખેડૂતોને આજે 17થી 18 વર્ષ થયા તેમને અધિકારપત્રકવાળી જમીન 7 વારમાં એના માટે મળ્યા છે. નરેગાના સવાલોમાં છે કે 2-3 વર્ષથી દાહોદ જિલ્લાના તમામ તાલુકાની અંદર હજી સુધી સામૂહિક કામો શરૂ કરવામાં થયા. અને આ દાહોદ જિલ્લાની અંદર નરેગા યોજના હેઠળ 4,000થી વધુ જે સામૂહિક ઝુંટવાના કામો ચાલે છે. અને એ સામૂહિક ઝુંટવાના કામોની અંદર તાલુકા પંચાયત, તમામ તાલુકા પંચાયત દ્વારા કોઈ એજન્સી માલસામાનની નિમણૂક કરવામાં નથી આવી. તો અમારી એવી માંગણી છે કે ગ્રામ પંચાયત અથવા લાભાર્થીઓના ખાતાની અંદર જે માલસામાન મટીરિયલના પેમેન્ટ આપવામાં આવે એ મુદ્દો છે. અને સામૂહિક કામો શરૂ કરવામાં આવે. એના અધિકારવાળી જે જંગલની જમીન છે એમાં પણ પાળા લેવલિંગ અને તમામ પ્રકારના જે નરેગાના કામ છે એ કામો વન અધિકારવાળી જમીનની અંદર નરેગાના થાય એવી માંગણી સાથે અમે આજે માનનીય કલેક્ટર સાહેબ શ્રીની રેલી દ્વારા આવેદનપત્ર આપવાના છે. આવેદનપત્ર આપીને રજૂઆત કરવા માટે આજે મળ્યા છે. અમે દાહોદ જિલ્લાના 9 તાલુકાના તમામ ખેડૂતો છે, નરેગાના ખેડૂતો છે અને વન અધિકારવાળા ખેડૂતો છે. અને સાથે સાથે એવું બીજું જે હાજરી પૂરવાની અંદર દરેક ગ્રામ્ય વિસ્તારના, ઊંડાણના વિસ્તારની અંદર તકલીફ પડી રહી છે એના વિશે પણ અમે રજૂઆત કરવા માટે મુદ્દા બનાવ્યા છે.